કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણના ગુજરાતી વિષયમાં બીજો પાઠ છે ગુપ્તદાન, જેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. જેનો પ્રશ્ન એક છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતા તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો? તો એમાં આવશે ડી, તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તે. બીજું છે, ડોક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો? એમાં આવશે સી, મિશનરી જેમ. ત્રીજું છે, ડોક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? એમાં આવશે એ, પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી. ચોથું છે, સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? એમાં આવશે ડી, ગામ ચોરીની ઓરડીમાં. ત્યાર પછી પાંચમું છે, દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે તેમાં આજુબાજુના ગામમાંથી લોકો આવતા હતા, એટલે કે બી આવશે. ડોક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે એમાં આવશે સી, તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા. સાતમું છે, ડોક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગે? એમાં આવશે અકળ, એટલે કે બી. ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા? એમાં આવશે સી, શેઠ, શેઠાણી અને દીકરો. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે, નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે. છાપું ન વાંચીએ ત્યાં સુધી શી ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે? સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે? તેમાં આવશે સારું. દવા લેવા લોકોનો ભારે ખાલી જગ્યા થતો હતો તો કે ઘસારો. પાંચમું છે, પણ આમાં એક ખાલી જગ્યા છે એટલે કે શરત છે. હું જેને કંજૂસ કહી ખાલી જગ્યા હતો એ શેઠ ગુપ્તદાન કરતા હતા એટલે કે નીંદતો. મારે પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો એટલે કે પાર ન રહ્યો. આઠમું છે, ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. એમાં આવશે ખરું. હવે આપણે ખરા ખોટા કહેવાના છે. પ્રશ્ન નંબર 3માં ભીખા શેઠ કંજૂસ હતા, એમાં આવશે ખોટું. ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે, ખરું. ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં 1 પણ રૂપિયો ન આપ્યો, ખોટું. શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા, એમાં આવશે ખરું. ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી, એમાં પણ ખોટું આવશે. આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે આપણે લખવાનું છે. તો કે પેલું છે, એમાં દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. તો એ બોલતા હતા સાધુ મહારાજ. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, ડોક્ટર મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, ભીખા શેઠ. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે એટલે કે ડોક્ટર બોલ્યા છે. પ્રશ્ન 5 છે, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. પહેલામાં 5 આવશે, બીજામાં 2 આવશે, પછી 6, 1, 4 અને 3 આવશે. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે, સરકારે ડોક્ટરની નિમણૂક ક્યાં ગામમાં કરી? તો કે સરકારે ડોક્ટરની નિમણૂક જે છે એ ગંગાપુર નામના ગામમાં કરી હતી. ડોક્ટરે અરજીમાં શી માંગણી કરી હતી? અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી. ગામથી સ્ટેશન કેટલું દૂર હતું? તો કે 16 કિલોમીટર દૂર હતું. ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા ન હતા? જિંદગી પર ક્યારેય ઘોડા પર બેઠા ન હતા. ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન શી રીતે ઉકેલાયો? તો કે ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા. ડોક્ટરને જે રહેવાનો પ્રશ્ન હતો એ ઉકેલાય. છઠ્ઠો પ્રશ્ન છે, ડોક્ટર પોતાની જાતને શું ઠપકો આપવા લાગ્યા? ડોક્ટરને પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાતી? ભીખા શેઠ ડોક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા? ડોક્ટરને ભીખા શેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખા શેઠે કઈ દાદ આપતા ન હતા. શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? શેઠાણી કહેતા હતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું કે તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે. 10મો પ્રશ્ન છે, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો એમાં આપણને 1 થી 5 પ્રશ્ન આપેલા છે જેનો મેં સંપૂર્ણ જવાબ લખેલ છે, જે તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. એમાં પહેલો પ્રશ્ન છે, 16 કિલોમીટર કાપતા ડોક્ટરનો દમ શાથી નીકળી ગયો? તો એ તમને મેં જવાબ લખેલો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું શાથી લાગ્યું?
પછી ત્રીજો છે ડોક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી, એનો જવાબ પણ મેં આપેલો છે. ડોક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતા કંજુસાઈ લાગી? પાંચમો પ્રશ્ન છે ડોક્ટરે શો પુણ્ય પ્રકોપ ઢાલવ્યો, એનો જવાબ પણ અહીં આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 8માં આપણને 1 થી 9 પ્રશ્ન છે એ આપેલા છે, જેના 9 પ્રશ્નના જવાબ છે એ મેં તમને વ્યવસ્થિત સારી રીતે લખીને આપ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. પ્રશ્ન 9 છે ત્યાર પછી પાઠના આધારે સંવાદ તમારી નોટબુકમાં લખવાનો છે ભીખા શેઠ અને ડોક્ટર વિશે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતો વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. પેલું છે તમે તો આ દુખિયારાના બેલી છે, એમાં અમાં ખરું આવશે. શેઠનો હાથ બંધાઈ ગયો હતો, એમાં પણ અમાં આવશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા આવ્યો છું, એમાં કમાં આવશે. બરોબર. 11મો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો કે ઘરમાં બધી વસ્તુઓ લગર વગર એટલે કે અવ્યવસ્થિત હતી. પછી એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા. ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા. ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધારી લીધી. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને એટલે કે અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 છે ઉદાહરણ મુજબના વાક્ય લખો. ઉદાહરણ આપણને જે મુજબ આપેલ છે એ રીતના આપણે વાક્ય અહીં લખીને આપેલ છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. એમાં પ્રશ્ન છે ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. એ ફકરો સુધારા સહિત મેં તમને અહીં લખીને આપેલ છે, જે તમે લખી શકો છો. 14મો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. પહેલામાં આવશે સોર, પછી તૂટક તૂટક, ત્રીજામાં કાલ્પનિક, ચોથું હરાયું અને 5માં આવશે ગભરું. હવે શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. મેં તમને અહીં જોડણી સુધારીને લખીને આપેલ છે. ત્યાર પછી 100મો પ્રશ્ન છે સમાનાર્થી આપણે દેવાના છે શબ્દ. સજા તો એમાં શિક્ષા અને દંડ થશે. નિશ્વાસો એટલે કે નિશ્વાસ આ નદી, સરિતા તરંગી, પાણી તો જળ, વારી, જરા તો લગાત, થોડું. 17મો પ્રશ્ન છે નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પહેલું છે પસંદ તો નાપસંદ, બીજું છે ગરીબાઈ તો શ્રીમંતાઈ, ન્યાય તો અન્યાય, મિથ્યા તો સાર્થક, ખર્ચ તો બચત અને ખરું તો ખોટ. એકવચન અને બહુવચનના 5-5 શબ્દ આપણે લખવાના છે. એકવચનમાં આવશે ગામડું, ખૂણું, દવાખાનું, દર્દી, શેઠાણી. બહુવચનમાં લોકો, ભૂંગળા, છોકરા, છાયા અને ઓરોરો. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું છે કરી ન શકાય તેવું એટલે કે અકળ. ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ, પુણ્ય પ્રકોપ. સેવાને જ જીવન ધ્યેય માની જીવનાર, મિશનરી. વ્યાજે નાણાં ઉછીના આપવા તે ધીરધાર. 20મો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે કાળા પાણીની સજા એટલે કે દેશ નિકાલની સજા. એનો વાક્ય પ્રયોગ મેં અહીં આપેલ છે. તમે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે પણ વાક્યમાં પ્રયોગ છે એ કરી શકો છો. બીજું છે દમ નીકળે જવું એટલે કે થાકીને લોટપોટ થઈ જવું. પગ મૂકવું એટલે કે દાખલ થવું. પાય માટે મરવું. કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરી. હાથ બંધાઈ જવો એટલે કંજૂસી કરવી. અડધા અડધા થઈ જવું. ઉમળકાથી ગાંડા તૂર થઈ જવું. થાપ ખાઈ એટલે કે છેતરાવું. ગમ ખાઈ મનને રોકવું, ખમી જવું. નામના કરવી એટલે કે ખ્યાતિ મેળવવી. અને નિશાસો નાખો એટલે નિરાશાને કારણે લાંબો શ્વાસ લે. પ્રવૃત્તિ આપેલ છે, જે પણ મેં તમને સંવાદ પૂર્ણ કરીને છે એ આપેલ છે. પ્રશ્ન 4 છે એ પણ આપેલ ચિત્ર બંને પાત્રોમાં
વચ્ચે સિંહ વાતચીત કરે છે અનુમાન કરીને લખવાનું છે એ મેં તમને અહીં લખીને આપેલ છે.